હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, નમસ્તે. સ્વાગત છે તમારું આજના બ્લોગમાં. આજે છે ઉત્તરાયણ એપિસોડ 3 2. લિફ્ટ સારી ગમે એ આવી ગઈ છે ગાઈસ. અહીંયા તો લિફ્ટમાં ખબર નથી પડતી. મેં બાજુની બોલાવી હતી ને આ આવી ગઈ. અહીંયા સામે આ ટી શર્ટ મારું નથી, મારા પપ્પાનું છે. અને અત્યારે ભારી દિલ ઉપર હાથ રાખીને અત્યારે ટ્રીમ કરવા જાઉં છું વાળ. જો બગડે નહીં તો સારું, બાકી આજનો દિવસ મારો બગડી જશે, બ્લોગ બગડશે. અહીંયા છે ગાઈસ -2 -1 બેસમેન્ટ રાણકી વાવ. આજે છે એપિસોડ 3 ને આજે છે મકર સંક્રાંતિ. જોઈએ આજનો વિડીયો બને કે નહીં સારો. અત્યારે પબ્લિક અહીંયા વધારે છે. આ છે ગ્રાઉન્ડ ફ્લોર અને અહીંથી નીચે છે બેસમેન્ટ 1 ને બેસમેન્ટ 2. ટોટલ ફ્લોર છે 10 ફ્લોર, 10 ફ્લોર. પ્રોજેક્ટેડ બાય રત્નદીપ ગ્રુપ. ને મને અહીંયા મજા આવે છે કેમ કે વિંગ્સ વધારે છે, A B C D E. અમે છીએ વિંગ્સમાં. અને અત્યારે નીચે ઉત્તરાયણના નિમિત્તે જમણવાર રાખેલું છે ગ્રાઉન્ડમાં, એટલે બધા લોકો જમે છે. ને હું જાઉં છું ટ્રીમ કરાવવા વાળ. ગાઈસ બગડે નહીં તો સારું મારા હેર. ગાઈસ અમદાવાદ આવીને ટેવ સારી પાછી મને પડી ગઈ છે આદત હિન્દી બોલવાની. હિન્દી ગુજરાતી હવે એકસાથે ફ્લુઅન્ટ હું બોલી તો શકું છું, બોલતો નથી અલગ વાત છે, કારણ કે મને હિન્દીમાં વ્લોગ બનાવવા ગમતા નથી. ગુજરાતી ઓડિયન્સમાં તે ગુજરાતી વ્લોગ આપણે જવાનું છે 7th ફ્લોરે જઈએ. અને મારો ફેસ બહુ ઓછું દેખાડું છું અમદાવાદમાં, કારણ કે બહુ અમદાવાદમાં લોકેશન જ સારી છે કે હું લોકેશન દેખાડું મારો ફેસની. ને વાળની હાલત તમે જોઈ શકો છો. લાંબા કરીએ એટલે સેક્રિફાઈસ તો કરવું પડે. મમ્મી ખીજાય છે અને મમ્મીને ખબર નથી કે મેળે આવી ગયો. મારે દુકાનો બંધ છે અમદાવાદમાં. દાઢી હજી ટ્રીમ કરીને સેટ કરવી છે. અત્યારે મેળ આવે તો હેર તો કપાવવા નથી. મારા બર્થડેના દિવસે બર્થડેના વ્લોગમાં તમને ખબર પડશે. ગયા વર્ષની જેમ ઘરે જાય ને મમ્મીને કહીએ ને આજના વ્લોગમાં બન્યા રહેજો. કલાક પછી હું મળું પાછો તમને. 1 hour later. ગાઈસ દરવાજા ઓટોમેટિક ખુલી જાય છે ઘડીએ. વાળની હાલત બગડી ગઈ છે. ફ્રેશ થઈને નીકળું શાવર લઈને એટલે હાલત બગડી જાય છે. ચાલો લિફ્ટને હવે ચાલી લિફ્ટ. ગાઈસ રેડી થઈ ગયો છું. વ્હાઈટ આજે પહેરવું પડ્યું કેમ કે અગાસીએ જોવા જઈએ છીએ પતંગનું, અને આજે પતંગોત્સવમાં જવાનું છે. જો મેળ આવે તો અગાસીએ જઈને તમને હમણાં સીન દેખાડું. અહીંયા ગાઈસ કન્સ્ટ્રક્શન ચાલુ છે કેમ કે અહીંયા પેન્ટ હાઉસ છે. અહીંયા પેન્ટ હાઉસ છે ને અહીંથી ડાયરેક્ટ અગાસી છે. અગાસીમાં 2 પાર્ટીશન છે. ગીત વખત જેકેટ પહેર્યું છે નિખિલભાઈનું. જોઈને લાગ્યું નહોતું એટલું સારું હોય છે. ઝુડિયો પ્રથમ પતંગ નથી ચગાવી. સરસ બીજી ચગાવો. ચાલો બેક ટુ નોર્મલ વિડીયોમાં આવી ગયા છીએ. અવાજ કરતા નથી. અહીંયા સૂતા છે અને જેકેટ બહુ સારું છે. જોઈ ગયો તમે. ઘરે પહોંચી ગયા. ઓમ ફો દેખ્યો ધરાટે કાટ રહી ઓમ ફો. મમ્મી વ્લોગ બનાવે છે વર્ટિકલમાં. લેન્ડસ્કેપમાં હું બનાવું. ઓહો ઓમ ફો. अबे साले तभी मेरा माफ करना, गुस्से में इधर उधर निकल जाता हूँ. आहा शर्मा गई. लड़की नहीं है फिर भी शर्मा गई मेरा भाई. गाइस गीत वगड़े છે, એમાં કોપીરાઇટ આવી જા. બંધ કર દો વિડિયો. 3 hours later. ઉત્તરાયણનું તો જોઈ ગયું નિકિતા. હવે જો બધા ફોર વ્હીલમાં બેસીને જાય છીએ. અડધા ટીમ વાળા આવે છે ઉપરથી. બધા રેડી થઈ ગયા છે. હું દર વખતેની જેમ મારા કમ્ફર્ટેબલ કપડાં પહેરીને રેડી થઈ ગયો છું. લાઇટ અહીંયા છે એટલે અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં -1માં છીએ. અત્યારે ફ્રેમમાં આવું તો છું કે નહીં ખબર નહીં, જોઈ લઉં.
અને પાર્કિંગ છે બહુ મોટું ગઈ બહુ. તમને ગ્રાઉન્ડ ફ્લોરમાં દેખાડેલો હતો એ છે અહીંયા ઉપર. અહીંયા ઉપર છે ગ્રાઉન્ડ ફ્લોર, અહીંયા છે -1 અને નીચે છે -2. બસ એટલું જ છે. અને આ વોલની પાછળ બીજું પાર્કિંગ છે બીજા એપાર્ટમેન્ટનું, ફ્લેટ્સનું. ત્યાં પણ લિફ્ટ છે, અહીંયા પણ લિફ્ટ છે. ગમે ત્યાં પાર્કિંગ કરી ગાડી રાખીને તમે જઈ શકો. ત્યાં પણ છે લિફ્ટ, અહીંયા પણ લિફ્ટ. અહીંથી છે રસ્તો નીચે જવાનો -2માં. અને આ માણસ મારી કેમેરામેન છે. એમ ન કહેતી કેમેરા વુમેન છું. તો ભાઈ है मेरा भाई. अबे रुक भाई रुक, मेरा वीडियो बना भाई. Guys, you can see. વધારે મસ્તી કરવાની જરૂર નથી ગઈ, સાદા કપડાં પહેર્યા છે. મને કમ્ફર્ટેબલ છે એટલે. પ્રથમ અહીં આવી જાય. કોમેડી થવાની વસ્તુ નથી. મને રિયલ લાઈફમાં કોઈક મળજો એટલો કોમેડી માણસ નથી. રિયલ લાઈફમાં હું બહુ બોરિંગ માણસ છું. વિડીયોઝ માટે જ હું ખાલી એન્ટરટેનિંગ માણસ બનું છું. કાં પ્રથમ? વિડીયોઝ માટે તો એક્સ્ટ્રોવર્ટ બને છે, બાકી વિડીયો માટે હું એક્સ્ટ્રોવર્ટ માણસ બનું છું, બાકી હું બહુ મોટો ઇન્ટ્રોવર્ટ માણસ છું. झूठ बोलो, बार बार झूठ बोलो. મારા પપ્પાને એમ, બાબા વિડીયો આપણે કઈ બાજુ જવું છે? આપણે જઈએ છીએ લાલ 3 દરવાજા ભદ્રકાળી માતાજીના દર્શન. માતાજીના મંદિરે જઈએ છીએ. રેડ ફોર્ટ, એટલે રેડ ફોર્ટ શું, રેડ ડોર, લાલ દરવાજા. સરસ સરસ સરસ. પ્રથમને જો ગઈ ફોર વ્હીલમાં જરાક સીન કટ કરતો હવે. ના કઈ સીન કટ નથી કરવો મારે. આ વખતે આ કેઝ્યુઅલ ચેનલ, મેન ચેનલ બંનેમાં વ્લોગ આવી શકે એમ છે. જો ગાઈસ વધારે વ્લોગ બનશે એપિસોડ વાઇઝ તો મેન ચેનલમાં મેન વિડીયો આવશે, એડિટિંગ સાથે ફૂલ પેકેજ. બસ. અને બીજી ચેનલમાં, કેઝ્યુઅલ ચેનલમાં પણ તમે જોઈન થઈ શકો છો. લિંક ડિસ્ક્રિપ્શનમાં હશે. કાઈ બટન ઉપર હું વિડીયો નાખી દઈશ અહીંયા, એ જોઈ લેજો. હજી કેઝ્યુઅલ વ્લોગમાં બહુ ઓછા વ્લોગ બનાવું છું કેમ કે ટાઈમ મળતો નથી. બસ કેમેરામેન માટે બહુ વર્ક કરવાની જરૂર છે. આને હું પેમેન્ટ આપતો નથી, ચોકલેટ આપું છું. બરાબર ને? બરાબર. આને ફોટા પાડતા શીખવાડું છું. બરાબર બહુ ઓછું છે, બરાબર. શીખે છે હજી બ્લોગિંગ કરતા. ગાઈસ જોઈએ ફ્રેમમાં આવે કે નહીં. જો આમ પકડવાનું હોય, બરાબર. મારો હાથ એટલો લાંબો નથી ને. ગાઈસ 158 સેન્ટીમીટર એટલું જ હોય, 157 સેન્ટીમીટર એટલું જ હોય ને 179 સેન્ટીમીટર એટલું હોય. હોટલ છે. લુગરા લઈ લેજો. અત્યારે ગાડી પાર્ક થઈ ગઈ ગાઈસ, પાણી પી લઈએ. ને ફોર વ્હીલમાં લાંબો રસ્તો હતો એટલે મને એસીની એલર્જી છે, એટલે સફોકેશન થાય. એસીની તકલીફ થાય. પાણી પી લે. ક્યાં આવ્યા નિકેતા? લાલ દરવાજા, 3 દરવાજા. લાલ દરવાજા, રેડ ડોર. ભદ્રકાળી મહાકાળી કદાચ નહીં. ભદ્રકાળી માતાજીના મંદિર આવ્યા છીએ પહેલા. અહીંથી છે જવાનો રસ્તો. અહીંથી સ્ટ્રેટ જઈને આમ જઈએ એટલે મેન મંદિર આવે ને. આ બધું જૂનું આર્કિટેક્ટ છે, ઓલ્ડ સિટી અમદાવાદ. અને અહીંયા લાલ દરવાજા આવ્યા છે શોપિંગ કરવા. શોપિંગ કરવા આવ્યા છીએ કાં? ગાઈસ હજી બહુ મોટી બજાર છે એમ તો. આ મેન દરવાજો, લાલ દરવાજો. અહીંયા માતાજીનું મંદિર, ભદ્રકાળી માતાજીનું.
ગાઈસ એનું આર્કિટેક્ટ ડિઝાઇનર તરીકે મને બહુ ગમે છે એનું જૂનું આર્કિટેક્ટ. એનું આર્કિટેક્ટ બહુ જૂની બિલ્ડિંગો છે, બહુ હેરિટેજના ઓલ્ડ સિટીમાં માર્કેટ છે એટલે જૂનું અમદાવાદ પણ જોવા મળશે. મહારાજા છે લગભગ, નોલેજ ખબર નથી, લગભગ ભાઈને જ પૂછી લે. મળી ગઈ ઇન્ફોર્મેશન, ત્યાં મળી ગઈ ઇન્ફોર્મેશન. અમારી ભેરી ગઈ 3 લેડીઝ છે એટલે શોપિંગ સરોજની માર્કેટ જેવી શોપિંગ છે અંદર. બહુ મોટી માર્કેટ છે ગાઈસ, કિલોમીટરમાં. અહીંયા છે મસ્જિદ. માર્કેટ બહુ મોટી છે. જો લેડીઝ આવે છે 3 ટીમમાં 3 લેડીઝ છે એટલે બહુ શોપિંગમાં વધી ગયા છે. અમારે મરદને બહુ ઓછી હોય ભાઈઓને, આ લોકો જ વધારે શોપિંગ કરે છે લેડીઝ. હજી તો શરૂઆત નથી થઈ ને ત્યાં એટલું લઈ લીધું. હું આવ્યો છું, મારા કામની વસ્તુ મને મળતી નથી યાર. કપડાં ને કોઈ મને જજ ન કરતા કે ક્યાંના કપડાં પહેર્યો છો. બહુ સારા. મને લાગે ગાઈસ જેન્ટ્સવેરનો સામાન અમને બહુ ઓછો મળશે. અહીંયા જોવા પાછળ છે. અમારી તો શોપિંગ બહુ ઓછી થશે. મેં અત્યાર સુધી બહુ ઓછું જ લીધું. એક જ વસ્તુ લીધી છે ગાઈસ, ખાલી સોક્સ લીધા છે 3 જોડી. માર્કેટ તો બહુ મોટી છે. મારો ફેસ નહીં દેખાડું હું વધારે. દર વખતેની જેમ ગાઈસ ઝુમખાની શોપિંગ બધી જગ્યાએ સરખી જ હોય છે. ઝુમખા ગમી જાય એટલે લઈએ છીએ અમે. નિકિતા લે છે એને પહેરવા માટે. પેમેન્ટ કરી દઈ છે બેન. અહીંયા રહ્યા 3 દરવાજા. 3 દરવાજાની નજીક સમીરા ફૂટવેર. આખી લાઈન ગેસ ફૂટવેર માટેની જ છે, આખી લાઈન. શોપિંગ કરવી તો કોઈને આવજો. નિકિતા કેટલું લીધું? આપણે 2 જ વાસ પાછળ વહીતા, બધા આગળ વયા ગયા છે. આગળ જઈને આપણે અનબોક્સિંગ સાંજે કરશું નિરાતે. આ દરવાજા જો ગઈશ. નિખિલભાઈ હમણાં કીધું, નિખિલભાઈ હમણાં કીધું કે અહીંયા એક ગોખલો છે, અંદર એક ગોખલો છે. 100 થી 200 વર્ષ 500 વર્ષથી અંદર જ્યોત સળગે છે માતાજીની. દીવો, માતાજીના દીવાની જ્યોત 500 વર્ષથી સળગે છે. એક ધરી જોઈએ, કેમ કે અમે પહેલી વાર સાંભળ્યું છે. આ જો પાપા આગળ ચાલ્યા જાય છે. ગાઈસ આનો વિડીયો બનશે તો બી રોલ્સ બનાવી, બાકી ટ્રાફિક તો ફૂલ છે. ગાઈસ પુરાની હવેલી. ઓલી આવે ઇટ્સ ઓકે ટુ નોટ બી ઓકે માં બાલ્કની આવે. બોલો તો પેલાના મોજા ઈ ન પહેરાય, એના કરતા આખા પહેરાય. ક્યાં આખા મોજા? હાથ ના ને લે બદલાવી લઈશ. આ બધા મજા લે છે નિકિતા. અને આ વિકૃત મગજ ડબલ માઇન્ડેડ થઈ છે. આ બધા દબાવીને મજા લે છે. ઓલ્ડ સિટી હોવાના લીધે ઓલ્ડ આર્કિટેક્ટ ઉપર રોડ ટપી જાવ પેલા. શું ગાઈસ અહીંથી ફ્રેમ મસ્ત આવે છે આ બધે ઓલ્ડ આર્કિટેક્ટની. કાચી પિસ્તા શું છે?
ચોકલેટના ભાવમાં પિસ્તા, ચોકલેટના ભાવમાં પિસ્તા. મેં તો કંપાસ લીધા. એકલા એકલા તું કંઈક બોલ. નિખિલભાઈ કહે છે ગાઈસ, નિખિલભાઈ એમ કહે છે કે સામે અહીંથી સીધા જતા માણેક ચોક આવે છે. જોઈએ કેટલું સાચું પડે. તે જવું છે માણેક ચોક. પ્રથમ માણેક ચોક કઈ બાજુ છે? સ્ટ્રેટ. તારા કામની દુકાન છે જો ઉપર. વન મોર. ગાઈસ 6 વાગી ગયા છે. કેટલા વાગ્યા ની કીધા? 6:20 થઈ ગઈ છે અને નમાઝ ચાલુ છે અત્યારે. મંગળવાર છે આજે, ઉત્તરાયણ. નમાઝ ચાલુ છે, બધા નમાઝ પડે છે ચારે તરફ. દુકાન બંધ કરવાનો ટાઈમ છે બધાનો. શાહી જાબા મસ્જિદ અમદાવાદ. અહીંયા અમુક જગ્યાએ ગાઈસ વિડીયો ઉતારવાનું મનાય છે, તો અહીંયા ખુલ્લા રોડ ઉપર અમે વિડીયો બનાવીએ અને આ બાજુ અંદર જેમ જાય એમ બંધ છે. કાન ગાઈસ આ એન્ટ્રન્સ છે માણેક ચોકનો. અહીંથી અંદર માણેક ચોક છે. બધા ટોયલેટ વોશરૂમ કરે છે. અહીંયા જઈએ પછી અંદર માણેક ચોકમાં નાસ્તો બાસ્તો બધું તમને દેખાડું. જો વિડીયો દેખાડાશે તો, કેમ કે આજનો વિડીયો બહુ લાંબો તો લગભગ મારા ખ્યાલ પ્રમાણે થયો નથી, તો એ જોઈ લેજો તમે, ચલાવી લેજો. હમણાં 5 મિનિટમાં અંદર જાય ને તમને દેખાડું. હવે આવી ગયા ગાઈસ પાછો એને એ ચોકે. અહીંથી જાય અંદર માણેક ચોક. પાપા ખરીદી કેટલી કરી લીધી? ઘણી બધી કરી લીધી. નાસ્તો ને આ બધા ઊભા રહી ગયા. હવે રાત પડી ગઈ ગાઈસ, એટલે અહીંયા ફટાકડા ફૂટશે હવે. હવે એન્ટ્રી લઈ લીધી છે ગાઈસ માણેક ચોકના રસ્તા ઉપર. અહીંયા પબ્લિક વધારે છે એટલે હું ધીમે બોલીશ. જો વોઇસ ઓવરનો મેળ આવશે તો વોઇસ ઓવર જ કરી દઈશ મારા બસમાં હશે તો. બાકી અહીંયા ફ્લિકર્સ રાત પડી એટલે આવવા માંડ્યા છે મારા વિડીયોઝમાં. હું લાઇટ એડજસ્ટ કરી શકું એમ છું, કરીએ. મમ્મી શું લેવું? હવે કંઈ કપડાં તો હશે નહીં અહીંયા. કપડાં લેવા ને મારે લઈ દેજો. મારી ઓડિયન્સ લાઈવ સાક્ષીમાં છે હા, કે કપડાં ન લઈ દીધા. ગાઈસ અહીં વિડીયો ઉતારવાનું ધ્યાન રાખો ને. આ પહોંચી ગયા ગાઈસ માણેક ચોક. ગાઈસ ચારે તરફ ખાવાનું ને ફૂડ જ છે. થાય છે એમ ફેમસ મમ્મી માણેક ચોક. મારા એ લેવું તો પણ ન લીધું. ખાલી ખોટું ફેમિનિઝમ નડી જાત પછી. મારા વિડીયોમાં જો ફ્લિકર આવી ગયો છે અને અત્યારે બેઠા છે ફેમસ માણેક ચોકમાં. ફૂલ પબ્લિક છે અત્યારે. અને ફેમસ ભાજી પાઉં. અહીંયા લોકો પાઉંભાજી નથી બોલતા, ભાજી પાઉં બોલે. અમે જમતા હતા એટલે ગાઈસ નિકિતા, અમે બધા જમતા હતા એટલે વિડીયો બનાવ્યો નહીં. કા જમતા વિડીયો બનાવતા મજા ન આવે એટલે ગાઈસ ખાલી દેખાડી દીધું માણેક ચોકનું. ભાજી પાઉં કોઈ મસ્ત હતું, સરસ A1 ક્વોલિટીનું. કા નિકિતા 3 ભાજી પાઉં ખાધા, પુલાવ, વેજીટેબલ અને 14 છાસના ગ્લાસ. ઓ માય ગોડ.
અને ગાઈઝ હાઈલી રિકમેન્ડેડ છે મહાલક્ષ્મી ભાજી પાઉં. મહાલક્ષ્મી ભાજી પાઉં. ઊભો રહીને અહીંયા વિડીયો બનાવું એટલે આ લોકો હારે મને મેલીને બધા વયા ગયા છે આગળ. પાછળ હતી જામા મસ્જિદ, એનો ગેટ બહુ સરસ હતો જારી, અને અહીંયા સામે હતી સીધી સૈયદની જાળીને ઉપરથી ફ્લાઇટ જાય છે જે વ્હાઇટ કલરનું દેખાય ને ત્યાં. આ લોકો મને દર વખતે કઈ પાછળ જ મેલીને વયા જાય છે, હું પાછળ રહી જાઉં. સામે પડી છે રેડ કલરની ઇન્ટરસેપ્ટર રોયલ એનફિલ્ડની. ખબર નહીં વિડીયોમાં આવે કે નહીં, પણ આ લોકો દર વખતે મેલીને વયા જાય. સેપ્ટ સેપ્ટ Two hours later. કાલ તો 3:30 વધી જતા. ગઠિયા ખાવા કે બીજું કઈ ખાવું? આઈસીન જે ખાવું હોય હો. એ કેવું ખાય? મમ્મીની ઉંમર શું હોય? 75-80 વર્ષ નહીં? શું તો ઘણું નથી. કઈ જગ્યા જ નથી. કેટલા વાગ્યા? નથી દેખાતું. 1:05. રાતના 1:05. ચડ્ડા ટી શર્ટમાં બધાય, નાઇટ શૂટમાં બધાય. 4 પૌવા બટેટા, ગાંઠિયા, ચા ને બધું. રાતના 1 વાગે બધાય ચા ને બધું ખાવા ગયા. ચા. હવે બ્લોગનો પેકઅપ કરીએ ગાઈસ, જો કે હું કોઈ દી એન્ડિંગ આપતો નથી.